નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। શેખ હસીના બાંગ્લાદેશ આવશે તો એરપોર્ટ પર જ ફાંસીએ લટકાવીશું। 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરવાની મેવાણીની ચીમકી। સંસદમાં ચર્ચા વગર અનેક બિલો પાસ, હવે FCRA સુધારા વિધેયક પર નજર। નર્મદા નદીમાં 600 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ। પાકિસ્તાનમાં તખ્તા પલટના એંધાણ, ઇસ્લામાબાદ ચીફ જનરલ આસિર મુનીરના ઇશારે શાહબાઝ શરીફ સરકાર પર ખતરો। પાલનપુર તાલુકાના હસનપુરમાં રીછે આતંક મચાવ્યો, 5 લોકોને ઘાયલ કર્યા। લોન સસ્તી નહીં થાય, RBI સતત ત્રીજી વખત વ્યાજદર સ્થિર રાખ્યા। 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના બંને વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જંતર મંતર પર હતું હુમલાનું કાવતરું, પંજાબ પોલીસ દ્વારા ISI સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 9ની ધરપકડ। અમેરિકામાં 10,000 લોકો દ્વારા એકસાથે ભગવદ્ ગીતાના તમામ 700 શ્લોકોનું પઠન। ઝુકરબર્ગ માટે મુશ્કેલીઓ વધી, PM મોદીનો વિડીયો ડિલીટ કરવા પર સંસદીય સમિતિની કડક ચેતવણી। સોનું 37% સુધી સસ્તું થશે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના નવા રિપોર્ટમાં મોટો ખુલાસો। રાજકોટ RMC મેયર નેહલ શુક્લે દૂષિત પાણી વિતરણની કરી કબૂલાત, જૂની પાઇપલાઇન અને ગેરકાયદે કનેક્શનને ગણાવ્યા જવાબદાર। નીતિન ગડકરીનો ડીપફેક વિડીયો જોઈને ભડકી બોમ્બે હાઈકોર્ટ, મેટા અને ગૂગલને આપ્યો કડક આદેશ। ગુજરાતની જીવાદોરી, સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો, 24 કલાકમાં 28 સેમી પાણી વધ્યું, 79.27% પાણી થયું સ્ટોરેજ। ગુજરાતમાં ગ્રામ પંચાયતોની કથળતી સ્થિતિ, 14,538માંથી માત્ર 75ને મળ્યો A ગ્રેડ। શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા 15મી ઓગસ્ટે રચશે ઇતિહાસ। ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે ટીમ મોકલી, પશુઓના બ્લડ અને દૂધના 70 સેમ્પલ લેવાયા। સાવધાન, RTO ઈ-ચાલાનના નામે APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી રહ્યા છે સાયબર ઠગ। ભારતના FCRA કાયદામાં ફેરફાર પર અમેરિકન સાંસદની લાલ આંખ, સંબંધો બગડવાની ચેતવણી। રાજકોટ મનપાની બેદરકારીનો પર્દાફાશ, 13 પાણીના સેમ્પલ ફેલ, બેક્ટેરિયાયુક્ત પાણી વિતરણનો આક્ષેપ। મુંબઈ પોલીસમાં કરોડોનું બોગસ કર્મચારી કૌભાંડ, ડમી સ્ટાફના નામે રૂપિયા 6.41 કરોડ ચૂકવાયા। 22,000 લગાવો, મહિને 30 લાખ કમાવો, નાણામંત્રીના નામે ફેક વિડીયો વાયરલ। ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો ખુલાસો, કરોડોના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન ઝડપાયા। 56% વાહનોમાં વીમો નથી, ચલન ફટકારો સુપ્રીમ કોર્ટ। ભાવનગરમાં ફરી સિંહનો હુમલો, ટોડી ગામ નજીક પશુપાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર ચાલુ। અમદાવાદ શિક્ષકોનો શિક્ષણ વિભાગ સામે વિરોધ, ખાલી જગ્યાઓ કરતા અનેક ગણા ઉમેદવારોને બોલાવાતા ભારે વિવાદ। હવે પેટ્રોલ પંપ પર ચેક થશે તમારી ગાડીનું ઇન્સ્યોરન્સ, નિયમ તોડ્યો તો સીધો ઘરે પહોંચશે મોટો મેમો। કચ્છમાં ભૂમાફિયાઓ પર તવાઈ, ભુજના સાંકરાઈ ટીમ્બોમાંથી 1.7 કરોડનો મુદ્દામાલ જપ્ત। ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગમાં મૂકતા પહેલા સાવધાન, રાજકોટમાં EV બાઇક સળગતા ઘરમાં આગ, 5 લોકોનું રેસ્ક્યુ કરાયું।
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.